નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા છીએ તમારા પ્રશ્ન બેંક સોલ્યુશન ધોરણ 8 વિષય ગુજરાતી। પૂછાયેલા ચેપ્ટર 1 થી 8 છે। કુલ ગુણ આ પેપરના 25 રહેશે। તારીખ 28/9/2024 રોજ જે પેપર છે એમના વિશે આજે આપણે સોલ્યુશન જોવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। ઓકે, તો આ તમારું 25 માર્ક્સનું પેપર અને આજની તારીખે પૂછાવાનું છે। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ 1। તો અહીંયા કોઈ પણ એક વિભાગનો સંવાદ વાંચી અને એના ઉત્તર લખવાના રહેશે। વિભાગ 1 આપેલો છે પહેલાં, તો અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે। ચાલો શોધીએ જવાબ। આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધો। ચાલો અંગ્રેજી શબ્દો આપણે શોધવાના છે। તો એમાં અંગ્રેજી આટલું લેટ, પહેલાં તો લેટ છે। ચલો વાંચતા જઈએ અને આપણે લખતા જઈએ। તો અહીંયા લેટ છે, કોલ છે, ઓ થેન્ક યુ। ઓકે, તો આપણને અહીંયા ટોટલ 3 શબ્દ મળ્યા। એક તો લેટ, પછી છે કોલ અને પછી છે ઓ થેન્ક યુ। ઓ થેન્ક યુ। ઓકે, કીડી જમવામાં શાથી મોડી પડી? કીડી જમવામાં શા માટે મોડી પડી હતી? તો કે એ એની બહેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી। વળતા થયું કે લાવ 2-4 ઠેકાણે જોતી આવું, ક્યાંક ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ જડી જાય તો લેતી આવું, એટલા માટે મોડું થયું। કીડીને ઘરે જવાની ઉતાવળ શાથી હતી? હવે કીડીને ઘરે જવાની શાથી ઉતાવળ હતી? તો કીડીને ઉતાવળ હતી કારણ કે એને લેટ થતું હતું અને એને આખી ટીમને લઈને નીકળવાનું હતું, એટલા માટે। પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને જાઓ। આ વાક્યનો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો। પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોતી આવું, તો શું આવશે? તો એના માટે આ પણ ચાલે કે મને પણ ક્યાંક કંઈક જોવા મળશે તો હું ચોક્કસ કહીશ, એવી રીતે। ઓકે, બીજો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન છે। ત્રીજો પેરેગ્રાફ છે અહીંયા એમના ક્વેશ્ચન આપેલા છે। ઓકે, તો જોઈએ કે ભાગ્યશ્રીને શું જોવું ગમતું હતું? તો લખવાનું કે ભાઈ ભાગ્યશ્રીને આકાશમાં કેવું સુંદર મેઘધનુષ્ય રચાય છે એ એમને જોવું ખૂબ જ ગમે છે। તો ભાગ્યશ્રીને મેઘધનુષ્ય જોવું ગમતું હતું। તન્વીએ મેઘધનુષ્ય વિશે કઈ બાબતો જણાવી? તો કે તન્વીએ મેઘધનુષ્ય વિશે વાત જણાવી કે ભાઈ ઇન્દ્રધનુષ્ય વરસાદના સમયે રચાય છે। કે એને જણાવ્યું કે મેઘધનુષ્ય ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે। મેઘધનુષ્યમાં કેટલા અને કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં 7 રંગ હોય છે। કે તો અહીંયા લખીએ કે પહેલાં તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો। ઓકે, આટલા રંગો હોય છે। કે મેઘધનુષ્ય માટે બીજો કયો શબ્દ વપરાયો હશે? તો મેઘધનુષ્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો કે ઇન્દ્રધનુષ। ઓકે, હવે મેઘધનુષ્ય ક્યારે ને કઈ દિશામાં રચાય? તો કે મેઘધનુષ્ય ઉગમણી દિશામાં સાંજે જ રચાય છે। અહીંયા તમને પાછા ક્વેશ્ચન આપેલા છે જે પાઠના આધારે છે। કોઈ પણ એક વિભાગમાંથી પ્રશ્નો લખવાના છે। 5 માર્ક્સના 5 છે આખા। અહીંયા તમને 3 આપેલા છે વિભાગ, 3માંથી લખવાના રહેશે। ઓકે, જે ગદ્ય હતા, અને હવે અહીંયા ગદ્ય અને પદ્યમાંથી તમને આપેલા છે એ આધારે લખવાનું રહેશે। કોઈ પણ એક કાવ્ય પંક્તિ મુજબ આપણે રૂપાંતર કરવાનું છે। ઓકે, હવે અહીંયા માગ્યા મુજબ ઉત્તર આપો છે। શું છે? વ્યાકરણ વિભાગ છે તમારો। તો વિભાગ 1 પહેલાં તો શું છે? ધ્વનિ છૂટા પાડો કોઈ પણ એક। તો ધ્વનિ છૂટી પાડવાની છે। તો મ પ્લસ હ પ્લસ એ
પ્લસ ન પ્લસ અ પ્લસ ત, અહીંયા પણ પ્લસ અ આવશે. ઓકે, જે રહી ગયું છે. હવે એકલવાયુ, તો એમાં પણ એ પ્લસ ક પ્લસ અ પ્લસ લ પ્લસ અ પ્લસ વ પ્લસ આ પ્લસ યુ, તો યુનું અ પ્લસ ઉ. ઓકે, આવી રીતે. હવે પ્રાસયુક્ત શબ્દો લખવાનો છે. ઓકે, ગીત તો રીત, ઉંદર સુંદર. કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યનો પ્રયોગ કરવાનો છે. અમિતે પુસ્તક વાંચ્યું, તો કે અમિતથી પુસ્તક વંચાયું. ઓકે, હવે અહીંયા અલંકાર ઓળખવાનો છે. અંકિતાની રોટલી પૂર્ણિમાના ચાંદ જેવી છે. અહીંયા તમને સરખામણી કરેલી છે, તો અહીંયા કેવો છે? ઉપમા અલંકાર. ઉપમા અલંકાર. શબ્દના અર્થભેદ સમજો અને અર્થ લખો. વદન અને વંદન. વદન અને બીજું છે વંદન. આ વંદન એટલે પ્રણામ. ઓકે, આવી રીતે અહીંયા તમારે બીજા રીતે પણ આપેલ છે. બીજો વિભાગ સૂરજ છે. સ પ્લસ ઉ પ્લસ ર પ્લસ અ પ્લસ જ. એવી રીતે મિત્ર મ પ્લસ ઈ પ્લસ ત્ર. કે ટોટલ આવી રીતે તમને આપેલા છે. હવે ગદ્ય તથા પદ્યનું સ્વતંત્ર લેખન કરવાનું છે, એ જોઈએ. તો અહીંયા તમને કોઈ પણ એક વિભાગ આપેલા છે, એના આધારે નિબંધ લખવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 5, આપેલા વિષય પર નિબંધ લખો. મારો પ્રિય મિત્ર અથવા તમારી શાળામાં યોજાયેલ બાળમેળા વિશે અહેવાલ લખો. યા તો અહેવાલ લખવાનો છે, યા તો નિબંધ. પહેલાંનું છે, બીજુંમાં વર્ષાનો આનંદ અને પ્રવાસનો અહેવાલ લખવાનો છે. મેં જોયેલું બજાર, અને અહેવાલમાં જોઈએ તો તમારા શાળામાં યોજવાયેલ તહેવાર વિશે અહેવાલ લખવાનું છે. ઓકે, તો આવી રીતે ટોટલ કેટલા થયા? તો કે અહીંયા 3 વિભાગ છે, 3માંથી કોઈ પણ એક, અને 5 માર્ક્સનો ક્વેશ્ચન નંબર 5 છે. ઓકે, અહીંયા પણ 5 માર્ક્સનો ક્વેશ્ચન નંબર 4 છે. 5 માર્ક્સમાં કોઈ પણ એક વિભાગ પૂછાશે. અહીંયા પણ 3 વિભાગ છે. પ્રશ્ન નંબર 3માં પણ 5 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન તમે લખી શકો છો. આઈ હોપ તમને ક્વેશ્ચન પેપર મળી ગયું અને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. ઓકે, ધોરણ 8 ગુજરાતીનું કમ્પ્લીટ સોલ્યુશન જોયું.